સુરતમાં 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ નશાયુક્ત સિરપની બોટલ સાથે 2 આરોપી ઝડપાયા છે. ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે સલાબતપુરા અકબર સઈદના ટેકરા પાસે 28 વર્ષીય મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને 20 વર્ષીય રિઝવાન ઇકબાલ શેખ મેફેડ્રોન ડ્રગ્સનું વેચાણ કરી રહ્યા છે. જે માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા. પોલીસને ત્યાંથી 2.60 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. એ ઉપરાંત કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવા ઉપર પ્રતિબંધ હોય છે તેવી સિરપની 122 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે એમડી ડ્રગ્સ, સિરપ અને રોકડા રૂપિયા મોબાઈલ મળીને કુલ 49,830 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપી ખુદ બંધાણી હતા. આ બનાવમાં અન્ય 3 શખ્સ પણ સામેલ છે, જેને પકડવાના બાકી છે, જેમાં એકનું નામ શાહિદ, વિક્કી શાંતારામ ભાવે અને સોહિલ ઇસ્માઇલ ખંજર છે, જેને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જે આરોપી પકડાયા છે તે બંને આરોપીઓ અગાઉ સલાબતપુરા અને રેલવે પોલીસ મથકમાં ચોરીના ગુનોમાં સંડોવાયેલા હતા. આરોપીઓ ડ્રગ્સનું સેવન અને વેચાણ પણ કરતા હોવાની માહિતીના આધારે પોલીસે દરોડા કર્યા હતા. પ્રાથમિક માહિતી જે પોલીસને મળી હતી તે મુજબ જે ડ્રગ્સ હતું તે વેચાણ કરવા માટે તેઓએ રાખ્યું હતું અને સિરપની બોટલો કે જે લોકો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે એક સાથે જથ્થો મૂકી રાખ્યો હતો. આરોપી પોતે પણ ડ્રગ્સના બંધાણી છે અને પોતે સેવન કરતા હતા અને વેચતા પણ હતા. સલાબતપુરા પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અકબર સઈદના ટેકરા પાસે 2 વ્યક્તિઓ એ મોહમ્મદ કામિલ સુલેમાન શેખ અને રિઝવાન ઇકબાલ શેખ આ બંને લોકો મેફેડ્રોન ડ્રગ્સ આનું વેચાણ કરી રહ્યા છે. જે ઇન્ફોર્મેશનના આધારે પોલીસે નિયમાનુસાર રેડ કરી હતી. આ રેડ દરમિયાન પોલીસને ત્યાંથી 2.6 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. આ ઉપરાંત 122 બોટલ કોડેક કરીને જે સિરપ આવે છે જે કોઈપણ જાતના પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ કરવાનો પ્રતિબંધ હોય છે તો એ પણ મળી આવી હતી અને એવી 122 નાની મોટી બોટલો પણ મળી આવી હતી. ટોટલ મુદ્દામાલ જેમાં અંગ જડતીના 3,400 રૂપિયા, મોબાઈલ વગેરે મળી કુલ 49,600 રૂપિયાનો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. જેમાં એમડી ડ્રગ્સ પણ આવી જાય છે અને આ જે સિરપ છે એ પણ આવી જાય છે. આ બનાવમાં અન્ય 3 વ્યક્તિઓ પણ સામેલ છે જે અત્યારે પકડવા પર બાકી છે. જેમાં એકનું નામ સાઈદ છે, એકનું નામ વિક્કી શાંતારામ ભાવે છે અને એકનું નામ સોહિલ ઇસ્માઇલ ખંજર છે. આ 3 વ્યક્તિઓ પોલીસની હવે પકડવામાં બાકી છે, જેના ઉપર પોલીસ કાર્યવાહી કરી રહેલ છે. પોલીસે અત્યારે જે આરોપીઓની ધરપકડ કરી છે એમાંથી 2 આરોપીઓ જે છે એ બંને આરોપીઓ અગાઉ ચોરીના ગુનામાં સલાબતપુરા અને સુરત રેલવે પોલીસ સ્ટેશનના ગુનામાં સંડોવાયેલા હતા અને અહીંયા એ લોકો આ પ્રકારે ડ્રગ્સનું સેવન પણ કરતા હતા અને વેચાણ પણ કરતા હતા. આ પ્રકારની ઇન્ફોર્મેશન પોલીસને હતી, જે આધારે પોલીસે રેડ કરી અને એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સર, આ ડ્રગ્સ અને કોડેક્સ કોને આપવાના હતા એ લોકો અહીંયા જે લાવ્યા એ જથ્થો? અત્યારે જે ઇન્ફોર્મેશન છે પ્રાઇમરી જે પોલીસને મળી છે એ મુજબ જે ડ્રગ્સ હતું એ પોતે વેચાણ કરવા માટે રાખેલું હતું અને જે સિરપ હતી એ પણ અન્ય વ્યક્તિઓ કે જેઓ આ સિરપનો નશા તરીકે ઉપયોગ કરે છે તેઓને વેચાણ કરવા માટે તેઓએ એકસાથે જથ્થો મૂકી રાખેલો હતો.